અને નર્સિંગ સ્ટાફમાં ભરતી કૌભાંડ અંગે બેઠકનો દોર શરૂ છે। આરોગ્ય વિભાગની જીટીયુના અધિકારીઓ સાથે બેઠક। નર્સિંગ વિભાગના અધિક નિયામક તૃપ્તિ દેસાઈનું આ તમામની વચ્ચે નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું પરીક્ષાની પદ્ધતિ અને પેપર સેટ કરવા બાબતે જવાબ માંગ્યો છે। આગામી 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ પણ આપી દેવાયો છે। કોઈ ગડબડ હશે તો પરીક્ષા રદ કરીશું। તૃપ્તિ દેસાઈનું આ નિવેદન ડેટા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। જીટીયુ રજિસ્ટ્રાર એમને કહ્યું અને સાથે એ પણ કહ્યું છે કે પરીક્ષામાં કોઈ ગેરરીતિ નથી થઈ। વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે। જે કોઈ પણ નિર્ણય લેવાશે તે આરોગ્ય વિભાગે જીટીયુને એક્ઝામ લેવાનું આપ્યું હોવાથી એમની સાથે વાતચીત કરવામાં આવી અને એ જ રીતે એમણે જણાવ્યું કે અમે આ રીતે કરીશું અને અમે એમાં થોડા સુધારા વધારા કરીને વાત કરી અને જો કંઈ પણ ગડબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં, એ અમારી ખાતરી છે। જે પેપરમાં આન્સર કીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, જ્યાં સુધી પેપર પૂરું થઈ ગયું અને આપણે OMR સીટ અપલોડ કરી દીધી ત્યાં સુધી કોઈ પ્રશ્ન આજની તારીખે પણ હજુ કોઈ ફરિયાદ યુનિવર્સિટીને કે હેલ્થ ડિપાર્ટમેન્ટને મળેલી નથી। પરંતુ આ વિષય જે પેટર્ન વાળો છે એ અમારા પર ધ્યાને આવ્યો છે અને એને આધારે અમે ડેટા એનાલિસિસ કરી રહ્યા છે અને ડેટા એનાલિસિસને કારણે જે કંઈ બી પેલું હશે એ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરીશું। કોઈ ગડબડ થઈ છે અથવા તો પેપર લીકેજ થયું છે એવી કોઈ ફરિયાદ પણ નથી કે કોઈ એવિડન્સ પણ નથી અને થયું પણ નથી।